સુરતની સુમૂલ ડેરીની ચૂંટણીને લઈને જોરદાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ડેરીની ચૂંટણીમાં હવે રિસોર્ટ પોલિટિક્સની શરૂઆત થઈ છે। કોંગ્રેસ અને પશુપાલક હિત રક્ષક સમિતિ સમર્થિત સભ્યોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। 3 અલગ અલગ ટીમ બનાવી સભ્યોને સાચવવાની કોંગ્રેસની રણનીતિ। સભ્યોને સાચવવાની જવાબદારી કોંગ્રેસે પૂર્વ ધારાસભ્યોને સોંપી। 4મી તારીખે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે। ફોર્મ ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉમેદવારોને સુરક્ષિત રાખવામાં આવશે। ઉમેદવારોને સુરક્ષિત રાખવાની સંપૂર્ણ જવાબદારી ડોક્ટર તુષાર ચૌધરીના શિરે આપવામાં આવી છે। તો સુમૂલ ડેરીની ચૂંટણીને લઈ અને જોરદાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ડેરીની ચૂંટણીમાં હવે રિસોર્ટ પોલિટિક્સની શરૂઆત થઈ ચૂકી છે। સુમૂલ ડેરીની ચૂંટણી કે જેમાં રિસોર્ટ પોલિટિક્સની શરૂઆત થઈ છે। કોંગ્રેસ અને પશુપાલક હિત રક્ષક સમિતિ સમર્થિત સભ્યોને સુરક્ષિત સ્થળ ઉપર ખસેડવામાં આવ્યા છે। 3 અલગ અલગ ટીમ બનાવી અને સભ્યોને સાચવવાની કોંગ્રેસની રણનીતિ છે। સભ્યોને સાચવવાની જવાબદારી કોંગ્રેસે પૂર્વ ધારાસભ્યોને સોંપી છે। 4મી તારીખે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, ત્યારે ફોર્મ ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉમેદવારોને સુરક્ષિત સ્થળે રાખવામાં આવશે। વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। તુષારભાઈ, જે રીતે સુમૂલ ડેરીની ચૂંટણી છે અને તેમાં જે વાત સામે આવી રહી છે કે કોંગ્રેસે પોતાના જે ઉમેદવારો છે, સભ્યો છે, તેમને સુરક્ષિત સ્થાન પર ખસેડ્યા છે। વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય કે કોઈ પણ ચૂંટણી હોય તો ફોર્મ ચકાસણી પછી માત્ર 2 દિવસનો સમય ફોર્મ ખેંચવા માટે આપવામાં આવતો હોય છે। જ્યારે આ સુમૂલની ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણી થઈ ગઈ। આજે 27 તારીખ છે અને 4 તારીખ સુધી એટલે કે લગભગ 5 કરતા પણ વધારે દિવસ એ લોકોએ વચ્ચે ગેપ રાખ્યો છે। એ ગેપ રાખવાનું કારણ એક જ છે કે એ લોકો એનકેન પ્રકારે આવી ધમકી આપીને, દાદાગીરીથી ડરાવીને, સરકારી તંત્રનો ઉપયોગ કરીને, પોલીસનો ઉપયોગ કરીને કઈ રીતે હરીફ ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવી લેવા એ કરવા માટે જ આટલો મોટો સમય આપવામાં આવ્યો છે। એટલે અમારે પણ સાવચેતીના ભાગરૂપે અમારા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે શિફ્ટ કરવા પડ્યા છે। કેટલા ઉમેદવારોને આ રીતે સુરક્ષિત જગ્યા પર રાખવામાં આવ્યા છે? અમે લગભગ અમારા જે 10 ઉમેદવાર છે, અમે 10 ઉમેદવારને સુરક્ષિત જગ્યાએ અમે મોકલી દીધા છે। જી આભાર તુષારભાઈ, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો કોંગ્રેસના જે 10 ઉમેદવારો જે સભ્યો છે તેમને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે। કોંગ્રેસ નેતા દર્શન નાયક પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। દર્શનભાઈ, જે રીતે સુમૂલ ડેરીની ચૂંટણી છે અને તેને લઈ અને કોંગ્રેસના જે સભ્યો છે તેમને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે, કેમ આ રીતે તેમને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા? ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ દ્વારા જે મેન્ડેટ આપવામાં આવે છે એ મેન્ડેટની સામે 1000 કરોડ રૂપિયાના કૌભાંડની ફરિયાદ સુમૂલના તત્કાલીન પ્રમુખે કરી હતી અને આ અનુસંધાનમાં અમે લડત ચલાવતા હતા। સરકારના ટેબલ પર આજે કલમ 86 હેઠળ આ ભ્રષ્ટાચારમાં જે ડિરેક્ટરો સામેલ છે એ ડિરેક્ટરોને ઉઘાડા પાડવા જોઈએ અને કોણ દૂધની મલાઈ ખાઈ ગયા છે એની અમે માંગણી કરી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ ભ્રષ્ટાચારીઓને છવાડવા માટે આ કલમ 86 નો અહેવાલ રજૂ ન કર્યો। એની સામે અમે ચૂંટણી અધિકારીને વાંધા પણ આપવામાં આવ્યા હતા, પરંતુ એમ કેમ પ્રકારે કોઈ પણ સંજોગોમાં આ 12000 કરોડનો વહીવટ ભારતીય જનતા પાર્ટીના આનો સહકારી સંઘના ફંડનો ઉપયોગ સહકારી ધોરણે ચાલતી સંસ્થામાં કરવા માટે આ પ્રકારે મોટા પાયે રાજકારણ કરી રહ્યા છે અને એના અનુસંધાનમાં અમારા ઉમરપાડાના ઉમેદવારના દરખાસ્તને ટેકેદારને ઉંચકવામાં આવ્યો છે। છેલ્લા 2 દિવસથી અમારા સંપર્કમાં નથી અને એની આજે અમે લેખિતમાં ફરિયાદ ચૂંટણી અધિકારીને કરી છે। એ અનુસંધાનમાં સામ, દામ, દંડ, ભેટ અને પૈસાની મોટા પ્રમાણમાં રમતના અનુસંધાનમાં અમે લોકોએ આજે ભેગા થઈને ચૂંટણીમાં અમારા તમામ ઉમેદવારના ફોર્મની ચકાસણી હતી। ભેગા થઈને ટીમ બનાવીને તુષારભાઈની આગેવાની હેઠળ અમે સમગ્ર સુરત અને તાપી જિલ્લાના ઉમેદવારને યોગ્ય જગ્યા અજ્ઞાત સ્થળે સુરત જિલ્લામાં કોઈ વિસ્તારમાં અને બહાર બીજા રાજ્યમાં પણ અમે ખસેડવાના શરૂઆત કરી દીધી છે। એના ભાગરૂપે અમે બારડોલી ખાતેથી જ આજે આ રીતે તમામ 3 જગ્યાએ ટીમ અલગ અલગ કરીને એને સુરક્ષિત જગ્યાએ આ ભારતીય જનતા પાર્ટીનો જે ગેરવહીવટ છે આવનારી ચૂંટણી જે 15મી જુલાઈ થવાની છે
એની સામે દર્શનભાઈ. પશુપાલકો અને સરકારી સંસ્થા જળવાય એના માટેની લડતની રણનીતિના ભાગરૂપે અમે આ આયોજન કર્યું છે. જી આભાર દર્શનભાઈ, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે.